તમારું કામ ક્યારે થશે? સત્તા પક્ષ તમારું કામ ક્યારે કરે? એને બીક લાગે કે વિધાનસભા પણ જશે, વિધાનસભાની બીક લાગે તો એ ઉભા રોડે ચડે કે હાલ બોલો બોલો ફિરોજભાઈ શું કામ કરવાનું છે. બાકી કોઈ જવાબ થોડા આપે છે. બીજેપી જીતે તો એને એમ જ છે કે ભલે નાખો ને ઈકો જો ને આને ક્યાં આપણે ક્યાં કઈ વાંધો છે. મત તો ગામ દે છે, છેલ્લે છેલ્લે થોડું ઘણું પાથરી આવીએ એટલે લોકો મત દઈ દે છે, આપણે શું વાંધો. તો એને કઈ પ્રશ્ન જ નથી. અને હું તો એ વાત કહું તમને કે તમે હાવણાને જીતાડો ને તો તમારે તો મજા મજા જ છે, માથાકૂટ તો અમારે જ. હાવણાને જીતાડો એટલે અમને પોરો ચડે, નવા નવા છે ને એટલે અમને એમ થાય કે ઓહો હાલો ભેગું થઈ ગયું, આવી ગયું જીતી ગયા. અમે ઊભા રોડે ચડીએ તમારા કામ કરવા હાટું, હાલો આ નવું નવું છે એટલે નવા નવા મજા આવે. અમે તમારા માટે રોડે ચડીએ કામ કરવા માટે. અને હાવણો જીતે તો ભાજપ વાળાને એમ થાય કે વિધાનસભા ગઈ, એ વિધાનસભાની બીકમાં તમારા ગામમાં આટા મારતા થઈ જાય. જેમ વિસાવદરમાં મિનિસ્ટરો આટા મારતા હતા એમ તમારા ગામમાં આટા મારવા માંડે. શું કામ? કારણ કે બીક લાગે છે વિધાનસભાની, અને બીક જ બધું કરાવે. તો તમને શું વાંધો છે? તમ તાર ટાઢે સાંયે બેહો ને અમે બે થોડીએ, એમાં તમને શું વાંધો? હાવણાને જીતાડો અમે બે થોડશું, ભાજપ વાળા ને હાવણા વાળા બે. અને જો ભાજપ જીતે તો અમને એમ થાય કે આ બધી રાયડું પાડીએ છે, પબ્લિકમાં ભેગું થાય એમ નથી, પબ્લિક કોઈ સમજતી નથી, હાલો ધંધો કરો ને સાના માના ઘરે રહ્યો.